આચાર્યજી એક ઓનલાઈન સહભાગી છે. તેમનો પ્રશ્ન આવ્યો છે. પંખુડી શુક્લા નામ છે તેમનું. તે કહી રહ્યા છે કે આચાર્યજી તમે પ્રેમથી પણ તો સમજાવી શકો છો. હંમેશા ધમકાવતા કેમ રહો છો? મને સારું નથી લાગતું જ્યારે મને કોઈ ધમકાવે છે ત્યારે. હવે શું કહેવું પંખુડી, તારું તો નામ જ એવું છે. એમાં તારો વાંક પણ શું કાઢવો? પ્રેમ વિશે ભ્રમ પાડવાની તારી શરૂઆત તો તારા નામકરણના દિવસે જ થઈ ગઈ હતી. આ નામ કેવા હોય છે? મને ક્ષમા કરજો, કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી લગાવી રહ્યો, પરંતુ આ મુસ્કાન, પલક, પાલખી, પંખુડી, આ કેવા નામ આપો છો છોકરીઓને? આ કઈ રીત છે? શક્તિના સેંકડો નામ છે, એક પણ પસંદ ન કરાયા? ફૂલ જાણો છો ને શું હોય છે પંખુડી? ફૂલ ખબર છે શું હોય છે? છોડનું જનનાંગ હોય છે ફૂલ. પોતાનું જનનાંગ તો છુપાવતા ફરો છો અને છોકરીને એ જ કહેતા રહેશો કે કપડાં ઠીકથી પહેર, અને નામ તેનું રાખી દીધું છે પંખુડી એટલે કે જનનાંગ. ત્યાંથી જ તો બધું શરૂ થઈ જાય છે ને. વાત સમજો છો? આટલા સુંદર સુંદર નામ છે સનાતન પરંપરામાં, તેની જગ્યાએ આ બધું શું શરૂ કરી રાખ્યું છે? સુંદર અને ઊંડા અને એવા નામ જે તમે ક્યારેય સાંભળ્યા ના હોય તે આપો ને બાળકોને. નહીં તો પછી જુઓ, નામથી જ કેવા બનાવો શરૂ થઈ જાય છે. તે કહી રહી છે કે આચાર્યજી પ્રેમથી વાત નથી કરતા, ધમકાવતા રહે છે. તારી પ્રેમની વ્યાખ્યા જ ખોટી છે. હવે પોતાના મોઢે શું બોલું, પરંતુ જેમને પ્રેમ સમજાશે તેઓ કહેશે કે જેટલી વાર તમે સ્ક્રીન પર જોતા હશો સામે તમને એક પ્રેમી નજર આવશે. પરંતુ તમારા માટે પ્રેમનો અર્થ જ એ થઈ ગયો છે કે કોઈ તમને પટાવે, ફોસલાવે, પંપાળે, પ્રેમથી બોલે. પ્રેમ એટલે જે તમારો વાળો પ્રેમ. પેલો વાળો પ્રેમ જે હોય છે ને, ઓલુલુલુલુલુલુલુલુ, તમારો આ તો પ્રેમ છે. એ પ્રેમ વધુમાં વધુ 6 મહિના કે વર્ષના બાળક સુધી શોભા આપે છે. તેનાથી આગળ તમે આ પ્રકારના પ્રેમની આશા કેમ રાખો છો? તમારા ભલાની વાત બોલી રહ્યો છું પંખુડી. કોઈ મારા મનમાં હિંસા નથી તમારા માટે, અને હું ધમકાવી પણ નથી રહ્યો. પરંતુ ધમકાવવા શબ્દની પણ આપણી વ્યાખ્યા બિલકુલ વિકૃત થઈ ગઈ છે. કોઈએ ભાર દઈને કંઈક કહી દીધું તો આપણને લાગે છે કે ધમકાવી રહ્યા છે. હું ભારપૂર્વક રજૂઆત કરી રહ્યો છું, હું ધમકાવી નથી રહ્યો. બાબા, તમે બહુ દૂર છો, તમને ધમકાવવા પણ કેમ આવીશ? મારો ઠપકો ખાવાનો હક પણ જે મારા બહુ નજીક હોય છે તેમને હોય છે. અત્યારે આ હોલમાં માંડ 4-5 લોકો બેઠા છે જે હકદાર છે મારી ઠપકો ખાવાના, અને તે ખાય પણ છે. હું એમ જ થોડો ધમકાવવા ચાલ્યો જઈશ? ઠપકો બહુ કિંમતી વસ્તુ હોય છે, એમ જ બરબાદ નથી કરાતો. ધમકાવવાની વાત છોડો, પહેલા જણાવો તમારા માટે પ્રેમનો શું અર્થ છે? જે બોલો છો કે આચાર્યજી તમે પ્રેમથી ના બોલી શકો, હું શું કરું? તો તમને લાગશે કે હું બહુ મીઠો, પ્યારો અને ગોળ જેવો માણસ છું. શું કરું હું? હું અહીંયા આવીને પહેલા ફ્લાઇંગ કિસ આપ્યા કરું નમસ્કારની જગ્યાએ? શું કરું? હવે અવાજ તો મારો બદલી નથી શકતો. કહે છે કે તમારા અવાજમાં ઘર્ષણ છે. તો હું શું કરું? એવું જ ગળું છે અને આટલું બોલું છું તો વધુ ખુલી ગયું છે એકદમ. તો એવો અવાજ નીકળે છે. હા, સમજી ગયો. તમે સ્મિત કેમ નથી આપતા? જબરદસ્તી કેવી રીતે સ્મિત આપી દઉં ભાઈ? તારું નામ છે પંખુડી, હું સ્મિત કેવી રીતે આપી દઉં? દુનિયામાં કંઈ સ્મિત આપવા લાયક થઈ રહ્યું હોય તો હું સ્મિત આપું પણ ખરો. બાકી જો હું નથી પણ સ્મિત આપી રહ્યો તો મારી સહજ સ્થિતિ છે, તેમાં તમને વાંધો શું છે? તકલીફ શું છે જો એક માણસ જેવો હોય છે એવો બેઠો હોય? કારણ કે આ સવાલ ફક્ત એ જ દેવીજીનો નથી, તમારામાંથી ઘણા લોકોનો હશે. તમારો નહીં હોય તો તમારી આસપાસ વાળા બોલતા હશે.
કે આ બદતમીઝ છે, ધમકાવે છે, બૂમો પાડે છે, જે પણ છે, ઘણી બધી વાતો. હું તો સાધારણ છું, સરળ છું, સહજ છું, આવો જ છું. આવો હોવાનો હક નથી મને કે હું પ્રેમની તમારી વિકૃત વ્યાખ્યા પર ખરો ઉતરવા માટે એક નકલી માણસ બની જાઉં. અત્યારે તમારી સાથે જે કંઈ પણ બોલું છું તે ખરું ખરું બોલું છું, અસલી બોલું છું. એ જ પ્રેમ છે મારો. કહો તો જૂઠું જૂઠું, મીઠું મીઠું બોલવાનું શરૂ કરી દઉં. પણ એ મીઠું મીઠું બોલવાવાળા પંખુડીજી તમારી જિંદગીમાં પહેલાં જ ઘણા લોકો હશે ને. જિંદગીમાં પણ હશે, આસપાસ પણ હશે, સ્ક્રીન પર પણ છે, ટીવી પર પણ છે, પોલિટિક્સમાં પણ છે, ગુરુ લોકો પણ છે. તે બધા બહુ મીઠું મીઠું બોલે છે. એ આટલી મોટી ભીડમાં આ સામાન્ય માણસને જોડીને તમે શું પામશો? 100 પહેલાં જ છે તમારી પાસે મીઠા લોકો. 101 થઈ જશે તો તમને લાભ શું થવાનો છે? પણ અત્યારે હું જેવો છું એક તમારા બહુ કામનો છું. આ એકને 101નો હિસ્સો ના બનાવો. જો મારામાં ક્રોધ છે પણ ખરો તો તમારા ભલા માટે છે. કેટલીક વસ્તુઓ છે જે કોઈને સારી ના લાગવી જોઈએ તે મને નથી સારી લાગતી. એક માણસ બેવકૂફીથી પોતાનો પણ નાશ કરી રહ્યો છે અને દુનિયા પણ બરબાદ કરી રહ્યો છે. હું સ્મિત આપું તેને જોઈને? બોલો તો સ્મિત આપું? જે વાતો સહજતાથી તમને સમજાઈ જવી જોઈએ તે તમારા માથા ઉપરથી નીકળી રહી છે. એટલા માટે નહીં કે તમે બુદ્ધિહીન છો, એટલા માટે કારણ કે તમે ના સમજવાનો અભ્યાસ કરી લીધો છે. કહો તો હું સ્મિત આપું? વારંવાર કહ્યા કરું છું કે જેટલી વારમાં આપણે સત્ર કર્યું એટલી જ વારમાં જીવોની ડઝનબંધ પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ. આજ 2 કલાકમાં. કહો તો હું સ્મિત આપું? મને સારી રીતે ખબર છે કે હજી 1 કલાક પછી તમે લોકો અહીંથી ચાલ્યા જશો અને ના જાણે કઈ દુનિયામાં ફરી ખોવાઈ જશો. આ બધી વાતો બહુ પાછળ છૂટી જશે. હું ભાર દઈને તમારી સાથે કંઈક કહેવા માંગુ છું કે કહો તો હું સ્મિત આપું? 1 કલાક છે બસ મારી પાસે. ભાર દઈને સમજાવું કે બેસીને મોડલની જેમ સ્મિત આપું? બોલો. પણ ખોટું તો બધાને લાગે છે. તેમને જ થોડું લાગે છે. તમને લોકોને પણ લાગતું હશે. કોઈને કંઈ બોલી દીધું તો એકદમ એવું થઈ જાય છે. અને આ કોઈ બહુ વાંધાજનક વાત નથી. કોઈને પણ કંઈ પણ જ્યારે થોડું વાકું બોલવામાં આવે છે તો તેને એક વાર માટે ખોટું લાગે છે. બિલકુલ, મને પણ લાગે છે, બધાને. પરંતુ આપણી અંદરથી જે પ્રથમ પ્રતિક્રિયા ઉઠે છે તેનાથી વધુ તાકાતવર આપણી પાસે કંઈ છે કે નહીં? બોધ, સમજદારી પણ કોઈ વસ્તુ હોય છે કે નથી હોતી? કે બસ જલ્દીથી ખોટું માની જઈશું? અને ક્ષમા કરજો, પરંતુ મહિલાઓ સાથે આ સમસ્યા કંઈક વધુ મોટી છે કે અમારી સાથે ઊંચા અવાજે ના બોલતા, અમને ધમકાવીને ના બોલતા, અમને તો જે પણ કહેવું હોય તે ફૂલ આપીને સમજાવો. તે તમને ફૂલ નથી આપવામાં આવી રહ્યું, તમને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. બંને અર્થોમાં, અંગ્રેજીવાળું પણ અને હિન્દીવાળું પણ. ફૂલાવું નહીં કે ફૂલ શું હોય છે? યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે બીજું કંઈ હોય, આ બધા પર જે અમારા ફોલોઅર્સ છે તેમાં મહિલાઓની ટકાવારી 15 થી 18 જ છે બસ. દૂર દૂર જ રહે છે. રહો મારાથી દૂર દૂર, પરંતુ એ પણ તો જોઈ લો કે મારાથી દૂર રહીને કોની પાસે જઈ રહ્યા છો? જેની પાસે જઈ રહ્યા છો તેમણે તમારું કંઈ ભલું કર્યું છે કે તમને મીઠું મીઠું બોલીને બસ તમને લૂંટ્યા જ છે? અને હું ફરી કહી રહ્યો છું, મારો કોઈ ઈરાદો નથી
કોઈ પર હાવી થવાનો કે કોઈને નીચું દેખાડવાનો. હવે આ વાત પર તો તમારે વિશ્વાસ જ કરવો પડશે. હું ફક્ત કહી શકું છું કે એવો મારો કોઈ ઈરાદો નથી. હું જ્યારે બોલી રહ્યો હોઉં છું ત્યારે બસ એક વાત હોય છે કે તમે સમજી જાઓ. તે સમજવાનો જે સમય છે, હું તેને કેમ ધમકાવવામાં બરબાદ કરવા માંગીશ. પરંતુ અત્યારે પણ જે મેં બોલ્યું, મેં મારી બાજુથી બહુ શાંત રહીને બોલ્યું છે. મેં અત્યારે પણ જે બોલ્યું તે ઘણા લોકોને બહુ તીખું અને કડવું લાગી ગયું હશે. હું તમને સવાલ કરું છું ને, ફરી તમે તમારી આદત આટલી ખરાબ કેમ કરી લીધી? આ કયા લોકો છે તમારી જિંદગીમાં? આખી જિંદગી બસ તેમણે સુક્રોઝ બનાવી દીધી છે. સાકરની સચ્ચાઈ. અને હું બહુ સારું સ્મિત આપું છું, પણ એમ જ સ્મિત નહીં આપી શકું. વેચાવું નથી મારું સ્મિત કે કેમેરા માટે સ્મિત આપી દો. ઘણીવાર કોશિશ કરવામાં આવી છે કે આજે ફોટો ખેંચાવો છે. એવું મારું મોઢું આવે છે ને જ્યારે હું જબરદસ્તી સ્મિત આપું છું કે આખું ફોલ્ડર જ ડિલીટ કરવું પડે છે. અને હું બહુ જોરથી હસું પણ છું, બહુ જોરથી. પણ વાત સારી હોય, સાચી હોય, ઊંડી હોય, મજેદાર હોય અને પોતાના લોકો વચ્ચે હોય ત્યારે. બજારું સ્મિત છે શું કે ગમે ત્યાં ચાલ્યા જઈ રહ્યા છીએ, હાય જે દેખાયું તેને જોઈને ફેંકી રહ્યા છીએ કે ઉછાળતા ચાલો, ક્યાંક ને ક્યાંક તો કંઈક મળી જ જશે અથવા લોકો પર સારી અસર પડશે, છબી સારી રહેશે. તે કહેશે નહીં અમે લોકોને બતાવવા માટે નથી સ્મિત આપતા, અમે તો અંદરથી ખુશ છીએ. તમે અંદરથી કઈ વાત પર ખુશ છો? તમારી હાલત જુઓ અને દુનિયાની હાલત જુઓ. બે જ વસ્તુઓ હોય છે, પોતાની હાલત અને દુનિયાની હાલત. તમે ખુશ છો કઈ વાત પર? તમારી હાલત પણ બરબાદ છે અને દુનિયાનો પણ નાશ થઈ રહ્યો છે. તમે ખુશ કઈ વાત પર છો? અને જ્યારે દુનિયા ખાડામાં જઈ રહી છે તે વખતે તમે ખુશ છો, ત્યારે તો તમારું સ્મિત બહુ ખતરનાક છે, બહુ વધારે ખતરનાક છે. કે જેમ કોઈની સામે હત્યા થઈ રહી હોય, બળાત્કાર થઈ રહ્યો હોય અને તે સ્મિત આપી રહ્યો હોય. કેટલી ભયાનક મુસ્કાન હશે ને તે. તફાવત બસ એ છે કે તમને દેખાતી નથી તે હત્યાઓ, મને તે દેખાય છે. અને તમને પણ દેખાશે જો તમે જોવા ઈચ્છશો. તમે તમારી આંખો બંધ કરી રાખી છે કારણ કે તમે ડરેલા છો. અને હું કહી રહ્યો છું, ડરવાની કોઈ જરૂર નથી ભાઈ. એવા સ્મિતનો શું ફાયદો જે આંતરિક ડરથી નીકળે છે? અત્યારે પણ રીસાયેલા લોકો હશે. છેલ્લા 3 દિવસમાં જેમને પણ થોડા કડવા જવાબ મળી ગયા, બધા રીસાયેલા હશે.